વડોદરાના વોર્ડ નંબર 19માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારાજની ભવ્ય રેલી યોજાઈ હતી. પરિવર્તનના નારા સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં પરિવર્તનની લહેર લાવવાના હેતુ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારાજ દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાંબા ગામના કોમન પ્લોટથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. રેલીનો માર્ગ અને જન સમર્થનમાં વિજય વિશ્વાસ રેલી જાંબા ગામથી પ્રસ્થાન કરી માણેજા અને તરસાલી જેવા મુખ્ય વિસ્તારોમાં ફરી હતી. વોર્ડ નંબર 19ના ગલી મહોલ્લામાં જ્યારે આ રેલી પસાર થઈ ત્યારે સ્થાનિક રહીશોએ ઉમેદવારનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર વિસ્તાર એક મોકો કેજરીવાલને તથા ઝાડુને વોટ આપી વિજય બનાવોના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આમ આદમી પાર્ટીના શક્તિ પ્રદર્શનમાં જે પ્રકારે જનમેદની ઉમટી પડી હતી તે જોતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ વખતે વોર્ડ નંબર 19માં સમીકરણો બદલાઈ શકે છે. મનીષા બારાજને મળી રહેલો સારો જન પ્રતિસાદ સૂચવે છે કે મતદારો હવે પરંપરાગત પક્ષોને બદલે ત્રીજા વિકલ્પ તરફ વિચારી રહ્યા છે. રેલીના અંતે ઉમેદવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતાના આશીર્વાદથી આ વખતે ચોક્કસપણે પરિવર્તન આવશે અને વોર્ડના પાયાના પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવશે. આ રેલીએ વિરોધ પક્ષોની ઊંઘ ઉડાવી દીધી હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે.